ભક્તિનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ સહકાર નગર પાસે વર્ષાબેન ગઢવી એમના ઘરની પાસે એમનો જે પ્રેમી છે અવારનવાર એમને હેરાન કરતો હતો અને આ અનુસંધાને એક ખૂનનો ગુનો દાખલ કર્યો. તેમાં તેમનો પ્રેમી સાવન છે એનું મૃત્યુ નિપજેલું છરીના ઘાથી. અને ઉપરોક્ત બાબતે એમનો સાથીદાર છે વર્ષાબેનનો એ પણ ઉપરોક્ત ખૂનના ગુનામાં સામેલ હતો ને આ બંને વિરુદ્ધ ભક્તિનગર પોલીસ સ્ટેશનમાં 103 BNS 103 એટલે કે ખૂન મુજબનો ગુનો દાખલ કરેલો છે અને આગળની તપાસ પીઆઈ સરવૈયા સાહેબ કરી રહ્યા છે. હત્યા થવાનું કારણ મુખ્ય કારણ છે જે આ કામના આરોપી છે મુખ્ય આરોપી વર્ષાબેન એમને આ કામના મરણ જનાર છે સાવન એની સાથે પ્રેમ સંબંધ હતા છેલ્લા 4 મહિનાથી. ત્યારબાદ એમનામાં વચ્ચે ખટરાક થતા ને એમનો નવો પ્રેમી આવતા જેની વચ્ચે ખટરાક થતા અને ઝઘડો થતા અને એ બાબતે થયેલ છે. સાહેબ, હત્યા જે થઈ છે એમાં કેટલા જણના કામ એવું કઈ જાણવા મળ્યું છે? હત્યામાં મરણ જનારને 7 થી 8 છરીના ઘા છાતીના ભાગે થયેલ છે એવું જાણવા મળ્યું છે. સાહેબ, અગાઉ પણ આ લોકો વચ્ચે કઈ માથાકૂટ થઈ કઈ તમારા ધ્યાન? અગાઉ એમની વચ્ચે માથાકૂટ બોલાચાલી થયેલી આ બાબતે સંબંધ ન રાખવા બાબતે એવું જાણવા મળે છે. સાહેબ, અગાઉ કોઈ આ જે ફરિયાદ છે એનું કઈ સાવન ફરિયાદ છે જેના પ્રેમી દ્વારા છરી કરી માહિતી એવું કઈ? હા, અગાઉ આ કામના જે આરોપી છે વર્ષાબેન એમની સાથે આ કામના મરણ જનારનો ઝઘડો થયેલો સાવનનો અને એ બાબતે ગુનો પણ દાખલ થયેલો સાવન વિરુદ્ધ અને પોલીસે એમને અટક પણ કરેલી. હાલ પૂરતું તો એવું કોઈ પ્રી પ્લાનિંગ જણાતું નથી. સાહેબ, આ લોકો જે હથિયાર વાપર્યું કબજે લેવાની આરોપી પકડવા શું છે? ઉપરોક્ત ગુનાના કામે આરોપી બંને વર્ષા અને દર્શન છે જેનો નવો પ્રેમી છે બંનેને પોલીસ કબજા હેઠળ છે અને પૂછપરછ ચાલુ છે અને ગુનાના કામે હથિયાર કબજે કરવામાં આવશે.